નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેમાં અવારનવાર પૂછાતા પ્રશ્નોની ક્વિઝ લઈને આવી ગયા છીએ. તો ધ્યાન આપજો. કયા ક્રિકેટરને ધ વોલ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો રાહુલ દ્રવિડ. નેક્સ્ટ, અમદાવાદમાં વર્ષ 1898માં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી, જે આજે પણ કાર્યરત છે અને રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત કરે છે? જવાબ આવશે રણજીત રામ વાવાભાઈ મહેતા. ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીત રામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. નેક્સ્ટ, બરફ કેટલા ડિગ્રી તાપમાને જામી જાય છે? જવાબ આવશે 0 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ, નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મિત્રો કુમારગુપ્ત. નેક્સ્ટ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? તો જવાબ આવશે મિત્રો 1526. નેક્સ્ટ, પૃથ્વી પરનો સૌથી કઠોર પદાર્થ કયો છે? તો જવાબ આવશે મિત્રો હીરો. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટ બહાર પાડવાની સત્તા ધરાવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો અનુચ્છેદ 32. ડૉક્ટર બી.આર. આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે અને નોંધનીય છે કે હાઈકોર્ટ અનુચ્છેદ 226 હેઠળ રીટ બહાર પાડી શકે છે. નેક્સ્ટ, ગુજરાતમાં ચુડાસમા વંશના શાસનકાળ દરમિયાન 11મી સદીમાં કયા શાસકે જૂનાગઢથી શાસન કર્યું હતું અને તે ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા? સાચો જવાબ આવશે મિત્રો રા નવઘણ. રા નવઘણ ચુડાસમા વંશના મહત્વના શાસક રહ્યા. તેમના પછી તેમના પુત્ર રા ખેંગાર ગાદી પર આવ્યા હતા, જેમણે સિદ્ધરાજ જયસિંહ સાથે સંઘર્ષ કર્યો હતો. નેક્સ્ટ, ભારતમાં યુરોપિયનોનું આગમન ક્યારે શરૂ થયું? તો સાચો જવાબ આવશે મિત્રો 1498 એડી. નેક્સ્ટ, ઋગ્વેદમાં કુલ કેટલા સૂક્તો છે? તો સાચો જવાબ આવશે મિત્રો 1028. જો તમને આ જીકેના પ્રશ્નો જોવાની મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.